ગાંધીનગર દહેગામ નજીક ખાનપુર ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। વીએસએસએમ હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર, ધારાસભ્ય અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। શોભાયાત્રા સ્વરૂપે 5000 છોડને લઈને પૂજા કરીને વાવવામાં આવ્યા। કાર્યક્રમ દરમિયાન વૃક્ષ મંદિર જેવો માહોલ સર્જાયો। एक्चुअली आ श्वास रोपण आजे कर्યું। गामे गाम ग्राम वनो बने एटले पशु पक्षीओ माटे पण हजारोनी लाखोनी संख्यामां वृक्षो उगे, ववाय अने उछरे ए बहु अगत्यनुं छे। अमे अत्यार सुधी 166 ग्राम वन आ खानपुरमां जे रीते 4900 वृक्षो अहींया वाव्या छे एवा 166 ग्राम वन कर्या छे ने एमां 8,80,000 वृक्षो उछरे छे। आ वर्षे 3.5 लाख बीजा वावीशुं। हुं हमेशा कहूं छुं के भावी पेढ़ीने आपणे धन दौलत तो घणी आपीने जशुं पण सारू एनवायरमेंट आपीने नहीं जईए तो आ बधुं ज नकामું છે। હું એવું કહું છું કે વૃક્ષ એ જીવતો જાગતો દેવ છે, આપણને ખૂબ બધું આપે છે, ઓક્સિજન, ફ્રૂટ, છાંયડો, લાકડું। તો આ દેવની એટલે મંદિર જ્યારે ગામમાં બને છે તો પછી મંદિર બન્યા પછી ભગવાનની એમાં પધરામણી થતી હોય છે શોભાયાત્રા સાથે। તો અહીંયા વૃક્ષ દેવનું સ્થાપન છે આજે, એટલે શોભાયાત્રા ગામના મંદિરમાંથી અમે આ જગ્યા સુધીની કાઢી। વૃક્ષોનું વાવન કર્યું બધા મહાન અનુભવ સાથે, અને મને અંદરથી ખૂબ આનંદ થયો। અને પ્રોગ્રામ બી બહુ સરસ રીતે કરેલો, ગામના લોકો, મિત્રબેન ને બધાએ